બેટા ચા તૈયાર છે, અમિતને બોલાવી લે ને. કેમ અમિતને બોલાવવા મારે જ જવું પડે? હેતલ ના જઈ શકે? હેતલ ના જઈ શકે એટલે? બધા કામ મારે જ કરવાના. અરે યાર તું સમજતી કેમ નથી? આજે શોપિંગ નહીં જો, થાય, જો. આપણે કરીશું. હા નાના બટ એક્ચ્યુઅલી એમાં એવું છે ને કે આજે મારી પાસે ટાઈમ જ નથી યાર. આજે હું બીજે જવાની છું. ભાભી કઈ ખાવાનું છે મમ્મી? ભૂખ બહુ લાગી છે. કાઈ શરમ જેવું છે બેન? બકા હું તને હમણાં કોલ કરું. બોલ શું વહીવટ હતો? તમને ખબર ના હોય ને તો તમને જણાવી દઉં કે તમે પણ આ ઘરના વહુ જ છો, દીકરી નથી. તો આવીને પૂછી લીધું જમવાનું છે કઈ? કેમ પૂછ્યું તો કઈ ગુનો કર્યો છે મેં? ખાવું હોય ને તો હાથ પણ ચલાવવા પડે, બેઠા બેઠા જમવાનું ના મળે. તમે શું કામના છો આ ઘરમાં? ઓહો, અમને તમારા પપ્પાએ નોકરાણી બનાવીને મોકલ્યા છે કેમ? એ તો તમારે જે સમજવું હોય સમજો ને. હું શું કરવા કહું તમને બધું કે તમે શું છો આ ઘર માટે? અરે બસ કરો ને, આ તમે લોકો શું કરો છો? અને તને સમજણ નહીં પડતી? ઘરના કામ તમા બંનેને કરવાના હોય અને તું બસ જ્યારે જો ત્યારે ફોન પર વાત, અહીંયા જો ત્યાં જાઓ. શું ઘરના કામ ફક્ત એ જ કરવાની? મમ્મી આ જ્યારે હોય ત્યારે સલાહ શિખામણ મને જ દેવાની, ભાભીને કઈ નહીં કહેવાનું. અને બીજી વાત, એને કપડાં પહેરવાનું પણ સેન્સ નથી. એ તો જો નહીં મંગળસૂત્ર, નહીં બંગડી, નહીં સેથો, નહીં ચાંદલો, કશું જ નહીં. જાણે છતાં પરણેલી ના હોય ને એવું લાગે. મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને કરું. તમારે મારી લાઈફમાં વહીવટ કરવાની જરાય જરૂર નથી. લાઈફ તારી છે પણ ઘર બધાનું છે, એટલે જે ઘરમાં હશે નિયમ એ બધાએ પાળવું પડશે. આ તમે સાડી પહેરો છો, મેં કીધું કે ક્રોપ ટોપ પહેરીને ફરો એમ? તમને ગમે છે તો તમે પહેરો છો. ઓ મેડમ, અમે લોકો મર્યાદામાં રહીએ છીએ. અરે મર્યાદા હોય તો તમારા ઘરની. મને મારી લાઈફ આ રીતે ગમે છે, તું આ રીતે જીવું છું. ભાભી થોડું છે ને મર્યાદામાં જીવતા શીખો, બધી રીતે ના ચાલે. મમ્મી આ જ્યારે હોય ત્યારે તમને તમારી મોટી બહુ જ વાલી લાગે છે, બરાબર છે? નાની નો તો કઈ આ ઘરમાં મહત્વ જ નથી. તો શું કરવાને કહો છો મને? મહત્વ બનાવવું પડે, એમને મહત્વ ના બને. તમારા લીધે જ આ બધું થાય છે. મારા લીધે? હા તું કદાચ ભૂલી રહી છું કે હું તારી જેઠાણી છું, બોલવામાં મર્યાદા રાખો. આ તો જેઠાણી છો એનો મતલબ એમ કે મારે તમારે ગુલામ થઈને રહેવાનું? મેં એવું તો કઈ નથી કીધું, પણ તું એવું સમજે તો કહેવાનો સમજી શકે. કહેવાનો મતલબ તો તમારો એવો જ છે ને. જવા દો, આની જોડે મગજમારી જ કોણ કરે? મગજમારી પહોંચી ના વળે એટલે મગજમારી ચાલુ થઈ જાય. તારી જોડે પહોંચીને કરવું પણ શું હોય? કામ કરો કામ. હા, એ તો અમે કરવાના જ ને. આ તો જે કરવા આવ્યા છો ને કરે, ખાલી ખોટા વહીવટો ન કરે કોકને ચડાવવાના. અને મમ્મી આ તમે શું આમની વાતોમાં આવી ગયા? આ સાથે સાથે કામ કરો છો તો થોડી ચાવી ટાઈટ થઈ જાય એટલે તમે પણ ટાઈટ. એની વાતોમાં હું નથી આવી, અને જે કે છે ને એ કંઈક હદે સાચું કે છે, એમ જ એ નથી બોલી રહી. જનરેશન પ્રમાણે મોડર્ન રહેવું કઈ ગુનો નથી, અને હું મારી રીતે મોડર્ન રહું છું. હા, મોડર્ન રહ્યો, શોર્ટ્સ પહેરીને આટા મારો ઘરમાં જા. તમને હું કાઈ નહીં કહું હો. તમારે છે ને તમારે જરાય બોલવાની જરૂર નથી. જે કામ કરતા હોય ને એ કામ કરો. એ તો અમે કરવાના જ છીએ હો. વહીવટ કરે છે ખાલી ખોટા. અરે જોયું ને કેટલું બોલે છે. આ પરણીને આવી ને ત્યાંથી તમે કશું કીધું નથી ને, આ એનું જ પરિણામ છે. અરે એ તો શરૂઆતથી છે એવી, પણ બેટા તું પણ કંઈ સમજીને ચાલ ને. એ આજના જમાનાની છોકરી છે અને તારા કરતાં નાની છે. જ્યાં સુધી એને સમજણ આવે કે ઘરમાં કેવી રીતે રહેવાય અને એનું જે બાળપણું છે એ જાય, એને થોડોક સમય તો લાગશે ને. તો બેટા આ વાત તું સમજીને ચાલે ને એટલું સારું છે. અને રહી એની વાત, તો બનતા સુધી તો હું એને તારા કયા પ્રમાણે કીધા કરીશ, પણ તને થોડું સમજવું જ પડશે, નહીં તો આ ઘરની શાંતિ છે ને એ વિખેરાઈ જશે. આમે સમજવાનું તો કાયમ મોટાના ભાગમાં જ આવતું હોય છે ને મમ્મી. પાછી એ જ વાત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવન, અમિત, મારે તમને એક વાત કહેવી છે. બોલો ને પપ્પા. તમે બે વહુને સમજાવતા કેમ નથી? એ પિયરમાં નથી અત્યારે. આને કયો.
બોલો આનું કયો. પેલા મારી વાત તો સાંભળ આખી. હા હા એ બાપાએ શરૂઆત નથી કરતા કે આનું કયો. તારી કઈ ઓછી નથી તારો જ ભાઈ. વાંક હોય ભાઈ, તારો જ વાંક હોય. બસ બસ તમે બે વહુને સમજાવો કે તમે પિયરમાં નથી રહેતી, સાસરિયામાં રહો છો, અને સાસરિયામાં ઝઘડા કરી અને ગામમાં ઇજ્જતના ફાલુદા ન કરે. એ આને કયો હેતલનો મણ એકનો જીબડો છે, મૂંગી રેતી જ નહીં, લો 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 ચાલુ ને ચાલુ છે. આને કયો કઈ એને સમજાવે. એ તો અમે જોવી જ છીએ, આખું ઘર જોવે છે, બધાને ખબર છે. એટલે તો કહું છું કે આને સમજાવો. મેં તમે કીધું એ પેલા કહી દીધું હતું ને કે આને કયો એમ. કેમ કે એની સટક ભરી ગોતે છે. એની ઝટકબાજી બાકી છે. ખબર જ છે બધાયને ઈ જ કહું છું, કોણ કેટલામાં છે ને ઈ. સરસ સરસ. તમે બે બૈરી પાસેથી લક્ષણો શીખી ગયા એમ ને? અરે એને ઝઘડો કરવાનું બંધ કરાવું છું તો તમે ઝઘડવાનું ચાલુ કરો છો. અરે પપ્પા હું એ જ કહેવા માંગુ છું કે આ છે ને હેતલને સમજાવે તો કઈક. અચ્છા હું એ તને સમજાવું એનાથી ઝઘડા બંધ થઈ જાય. એ જ શું? તાળીઓ બે હાથથી જ વાગે. અરે પણ શરૂઆત જ ઈ કરે છે. કીધું ને તાળીઓ બે હાથથી વાગે. સાંભળો, પોતપોતાની બૈરીને સમજાવો કે ઘરમાં કાંઈ પણ તકલીફ પડે ને તો અમે જીવીએ છીએ હજી. અમને વાત કરે, કાંઈ વસ્તુ ખૂટતી હોય તો અંદર અંદર ઝઘડા ન કરે, અમારી પાસે રજૂઆત કરે કે અમને આ વસ્તુ જોઈએ. બરાબર છે. હું બરાબર છે. આ ભાભી હા, બધા વહીવટો જે ડાયરેક્ટ કરે છે ને એ બંધ કરી દે એમ કહે છે પપ્પા. જવાન શું શું ડાયરેક્ટ કર્યો એમ કે ને તું શું ડાયરેક્ટ વહીવટ કર્યો? કોઈ દિવસ છે ને કોઈ બી વસ્તુ પૂછ્યા વગર કરતી જ નથી એ. અને હેતલે તો કેવું જ નથી પડતું. શરૂઆત પેલા રામાયણ સારું કરે છે. વાહ 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 મોટા ભાઈ વાહ. આ દેવન એની વાત સાચી છે. હેતલને થોડુંક બોલવાનું વધારે પડતું છે. બોલી નાખે છે વધારે પણ અંદરથી સાચી છે ઈ. સાચી હોય ને તો અમને રજૂઆત કરે, ઝઘડા કરીને પોતાનો વહીવટ પોતે ન સુલટાવી શકે. બાકી બે બેનું જેમ રહે ને અમને ક્યાં કઈ વાંધો છે. તો મને ક્યાં વાંધો છે બે બેનની જેમ રહી તો, પણ બે બેનીની જેમ રહેવી તો જોઈ ને. પણ એ આપણે થોડુંક સમજાવાય. આપણે સમજાવાય, મારા એકલા સમજાવવાથી બધું સમજાવાય જશે. એ ભાઈ તમારે કોઈ નથી સમજાવી. આજે છે ને એ વાતનો ફેસલો કરી જ નાખવો છે. ગામમાં આબરૂના ધજાગરા થાય અને ચોરે ચૌટે નીચી મૂંડી કરીને મારે બેહવું પડે ને એની પહેલા આ વાતનો ખુલાસો કરી નાખવો. બરાબર છે પપ્પા. કોઈ પણ સમસ્યા હોય અમને રજૂઆત કરો, અમે એનો સાચો ન્યાય આપશું અને જે ખોટા હશે એને ઠપકો આપશું અને જે કોઈને ખૂટતું હશે એને વસ્તુ આપશું. જો હેતલનો કોઈ વાંક હોતો છે નહીં, પણ તમારે કાઢવો જ છે ગમે એ રીતે તો કાઢો. બાકી આપણો ફાઇનલ અને છેલ્લો લાસ્ટ જવાબ એ છે કે હેતલને એવું કઈ કરતી હોતી નથી એમ. તારા મોઢા ઉપર કચરું લાગેલું હોય ને તે તનનો દેખાય, સામેવાળાને દેખાય, અને એનો ખુલાસો સામેવાળી વ્યક્તિ આપે, તારે નો આપવાનો હોય. એની ઘેલો થઈ ગયો બહુ ઘેલો, બધે ઈ જ દેખાય. મોટા ભાઈ આપણે ઓછા નથી. મોટા ભાઈ હા ખબર શું તમે કેટલામાં છો ને. બાકી હું કે મારી જમીન કે ભેર નથી તાણતો જ્યારે હોય કે હા મેં કોઈ દી એમ નથી કીધું કે જમીનો વાગો તો જમીન મોઢે કહી દઉં એને. હવે બંધ થઈ જાવ બે, અને આજ છે ને બધા ભેગા બેહી અને આ વાતનું નિરાકરણ લાવી દઈશું. હા બસ. ઘરમાં ઝઘડા ન જોઈએ. એમાં હું નિર્ણય લેવાનો હવે ફાઇનલ જ છે બધું. તારે મૂંગું રહેવાનું છે, નિર્ણય તારે કાંઈ નથી લેવાનું. એ હારું વડીલ બેઠા છે ઈ લે હો નિર્ણય. આમ જો માં જાઓ હવે તમારે કામ કરો. જાને મારે એવું તો હું જાઉં. બેસ તું. અરે બેહી નથી એટલે એવું કહી દે. આ એક બટેટું આપીને જાણે માં આ આવડા મોટા કટકા કરાય. આ માણસને ખાવાનું છે, જનાવરને નહીં. આ તો કરો ને હાથે. કરો. કઈ શીખડાવાતું નથી. દેરાણી હોય તો જેઠાણી પાસેથી શીખે, અને આને તો કઈ કહીએ એટલે સામે લવ ચાલુ કરી દે. આ તો કરાશે. મારાથી જે કામ થશે ને હું કરીશ. તમારે વધારે પડતું મને કહેવાની કાંઈ જરૂર નથી, બરાબર છે?
તારાથી એક જ કામ થાય છે, સામે લવારી કરવાનું, ફોન પર વાત કરવાનું અને ફેશન કરીને ફરવાનું. એ તો થશે. બોલો. ખબર નહીં મમ્મીએ કઈ શીખવીને મોકલી છે કે નહીં, એ નથી સમજાતું. અહીંયા કોઈ બેસતું હશે? આ અન્નપૂર્ણાનો વાસ હોય. આ તમારી હિંમત કેમ થાય મને હાથ અડાડવાની? કેમ થાય એટલે આમ છે. તો હું અડાડીશ. લ્યો. ના ના, અડાડો અડાડો. એમને તારામાં કઈ આમ શરમ જેવું કઈ છે? તમારામાં છે તો મારામાં હોય. મારામાં તો છે. શું ન છે? હોત ને તો 1 મિનિટ પણ અહીંયા ના ઊભી હોત તું. રહેવા દો ને હવે. વાતું કરે છે શરમની. કરો શાક, કરો બટેટાનું શાક. એક બટેટું આપીને જાણે મહાન બની ગયા હોય એની જેમ. નહીંતર બટેકાનું શાક ના કરવાનું હોય, એમાં બીજી વસ્તુ પણ નાખવાની હોય. અચ્છા એવું? તો નાખો ને, કોણ ના પાડે છે? રીંગણા આવે, બટેટા આવે, ટમેટું આવે, મરચું આવે. સલાહ શિખામણ દેવામાંથી ઊંચા જ નથી આવતા નહીં. સાથ આપો, સાથ ક્યારેક કોકનો. તારે તો ભલે સાથની જરૂર છે નહીં? જાણે એવું મોટું કામ કરીને બેઠી હોય ને એમ કહે છે સાથ આપો, સાથની જરૂર છે. વાહ. દેવાશ, આ તમારી જેમ આમ નવી નવી સાડી પહેરીને તો અમે નથી ફરતા ને. તારી કરતા તો કપડાં પહેરવાનું મન મને સારું છે. અલા, રસોઈની વાત હતી એમાં તો કપડા સુધી પહોંચી ગયા. લે આ ચાલુ માણસ કોણે કર્યું? ચાલુ કોણે કર્યું? ખતમ હું કરીશ. આ તમે સાડીની મને વાત ક્યાંથી આવી? હે? સાડીની વાત ક્યાંથી આવી? એટલે તમારે આ કપડા વિશે મને કહેવાય જ કેમ? તમારાથી આ બધું કહેવાય જ કેમ? બોલો, કહેવાય જ કેમ? આવી રીતે હોય કોઈ દિવસ આ ઘર કે ઘર? અરે આ શું માંડ્યું છે તમે લોકોએ? ઘરમાં શાંતિ નથી રહેવા દેવી. નથી રહેવા દેતા ભાભી શાંતિ. શું કરવાનું? એક તો તમે બંને રાત દિવસ ઝઘડા કરો છો અને હવે આવું વર્તન કરીને તમે શું કરવા માંગો છો? એ આ જાણે પ્રાણી સંગ્રહાલયમાં હોય ને એવું વર્તન કરે છે. તમે હું તો બરાબર બટેટું કાપતી જ હતી. હા, જાણે ગાય ભેંસને નાખવાનું એવી રીતે. અરે તમે કંઈક તો સમજો ને સૂત્રો. આ રીતે કરીને તમે શું જતાવવા માંગો છો? બીજા મમ્મી, કે ઘરનું જે વાતાવરણ છે એ પડોશીઓને ખબર પડે. તમારું લેક્ચર તમારી પાસે રાખો. આ જેને સમજાવવાના છે ને એને સમજાવો પહેલા. નહીં, આને તો શોખ છે આમ થાળી પટકારીને આખી શેરીને ખબર પડે ને. તમારી ખબર પડે ને, દર વખતે હું નાની છું એટલે વાંકમાં તો હું જ ચડું છું. તમે તો મોટા મહાન થઈ જાવ છો આટલી વારમાં. મને અરે એવું થયું છે. બસ કરો તમે, બસ બંને જણને કહું છું ઘરમાં શાંતિ રાખો. અને આ રીતે થાળીઓ તોડવાથી શું થશે? ત્યાંને કે તમને સમજણ પડે છે? આવી રીતે થાળીઓ તોડવાથી ઘરની શાંતિ ભંગ થાય છે અને આજુબાજુના લોકોને જે કહેવાનો મોકો મળે છે. સાથ આપવાની જગ્યાએ સલાહ આપે તો થાળીઓ તો શું, આ ઘર તૂટી જશે એક દિવસ. આ ભાભી છે ને શાંતિથી આ ઘરમાં કોઈને રહેવા જ નહીં દે. તો તું નાની ટીકલી છો તો તને શાંતિથી સમજાવવા બેસે કે જો બેટા આમની આવી રીતે કરાય. મારે જે સમજવું હોય એ સમજુ. હું કીકલી હોઉં કે દૂધ પીતી બાળક હોઉં, તમારે આવું બધું કહેવાની શું જરૂર છે? એટલે તમે બંને નક્કી કરી લીધું છે કે તમારે સંપીને નથી ચાલવાનું અને આ રીતે ઝઘડા કરવાનું છે. જો ભાભી આ રીતે રહેશે તો હું પણ આ જ રીતે રહીશ. 100 વાતની એક વાત. વાતે વાતે કપડા ઉપર જાય, વાતે વાતે ગમે તે વાત હોય વાતનું વધે જરત કરવાનું. તું કરે છે, હું નહીં. હું તો તને પ્રેમથી સમજાવવા જ માંગતી હોય છે પણ તું ડાયરેક્ટ મને વળતા જ ભરે છે. શરૂઆત તમે કરો ને તો ખતમ હું કરું. બસ આમ જ કર્યા કરો. એક શરૂઆત કરે, એક ખતમ કરે અને ઘરની શાંતિને ભંગ કર્યા કરો. તમે જોયા રાખો શાંતિથી. 2 આંખો આપી છે ને ભગવાને. તો મારે બીજું શું કરવાનું? તમે લોકો કોઈ વાતને માનતા નથી. એટલે જે કરવું હોય ને કર. મારે કઈ કામ નથી કરવા. અને આજ પછી છે ને ઘરમાં કોઈ દિવસ મને કોઈ કામ ના ચિંતા. હા, જોયું? મારે કાંઈ કામ નથી કરવા. હું તો જે કરવાની એ જ કરવાની. જતી રહી. આમાં બંનેની વચ્ચે છે ને હવે મારે કંઈ કહેવું નથી. તમે લોકો નહીં માનો અને બસ આ રીતે ઝઘડા કરો. બસ બધું મારે સાંભળવાનું. બંને કહીને જતા રહ્યા. પપ્પા, હા બધાને એક સાથે બોલાવવાનું કારણ કઈ? હા, કીધું તું ને મેં કે ભેગા બેસીને આ વાતની ચર્ચા કરી અને કાયમના ઝઘડાનું નિરાકરણ લાવવાનું છે. કોણ ઝઘડે છે પણ આ ઘરમાં? લો, જે ઝઘડે છે એ જ પૂછે છે કે કોણ ઝઘડે છે. અરે મમ્મી, તમારે જોયામાં કઈ આમ તેમ થયું હશે. ઝઘડે તો ભાભી છે આ ઘરમાં. હું ક્યાં કઈ ઝઘડો કરું જ છું? એ તો મને ખબર છે. 2 દિવસ પહેલા તો ભૂત આવ્યું હતું ખતરું. થાળીઓના ઘા કરતો હતો. એવું મેં કઈ સાંભળ્યું તો ઉપરનું રોતો હતો. તમારી વહુ થાય, તમે કયો તમે. હો? હા, આ તો બહુ થાય ને તો પણ એને પહેલા રહેતા આવવાનું જોઈએ.
રહેતા બાકી હું વહુ નહીં, હું એને દીકરી સમાન જ માનું છું, પણ છે ને મારી બેન જેમ જ રાખું. પણ એને રહેતા આવડતું. પહેલા તમે તમારા પાર્સલ ને રહેતા શીખવાડ, પછી મને સલાહ ઈ એની મર્યાદા ઓળંગતી છે જ નહીં, બરાબર? તમે માપમાં રહ્યો તો સારું છે. જીભડો વેત એકનો છે. અરે પણ હું ઘરમાં ઝઘડો કરતી જ નથી. હું તો માત્ર આ ઘરની સિસ્ટમ છે ને એને જાળવી રાખવા માંગુ છું. ઓ સિસ્ટમ ખબર પડે છે હો તમારી સિસ્ટમ કેવી છે ને કેવી નહીં એમ. આ હારું બધાને ભેગા કર્યા છે મેં. મારે આ ઘરમાં જે ઝઘડા થાય છે ને એ બધા સાંભળવા મને જરાય નથી ગમતા. પપ્પા આમાં બધો વાક ભાભીનો છે, મારો કોઈ વાક નથી. મારી રીતે હું મારી લાઈફ જીવું છું, એમાં તમને લોકોને શું પ્રોબ્લેમ છે? જોયું? તોડી દીધું મારી ઉપર બધું. મારા હસબન્ડને પ્રોબ્લેમ નથી તો તમને શું પ્રોબ્લેમ છે કહેશો? છે તમને કઈ પ્રોબ્લેમ? નહીં, બસ જોયું તમે? આ બંને દરરોજ આ રીતે ઝઘડ્યા કરે છે. હવે તમારી બેને કઈ સુધારા ઉપર આવવું છે કે પછી હું તમારા બેના બાપાને બોલાવી અને આ વાતનું નિરાકરણ લાવું? પણ બગડ્યું જ કોણ છે? ભાભી બગડ્યા હોય તો ખબર નથી, આપણે તો પહેલેથી જેવા છીએ એવા જ છીએ. હા એકદમ. પોતાની ભૂલ પોતાને ન સમજાય, સામેવાળાને બધું દેખાતું હોય અને આટલું બધું બોલ બોલ કરવાનું આ ઘરમાં કઈ પહેલેથી નથી આવેલું આવતું. તમે શરૂઆત કરી. જે કરવું હોય એ કરી લેવાનું, બોલવાનું નહીં એમ કહે છે. વાંધો નહીં તો તમે જોઈ લેજો. તું જ ચડાવે છે ને, કેમ સમજતો નથી મારી વાત કઈ? એની ભૂલ હોય તો એને કહેતો કેમ નથી? એની ભૂલ હોય તો કહું ને એને. આપણે બોલવામાં તો મર્યાદા રાખવી જોઈએ ને, મર્યાદા રાખવાની, શાંતિથી વાત કરવી જોઈએ ને. શાંતિથી વાત કરવાની. પપ્પાજી આ ઘરમાં છે ને હું ઝઘડા નથી કરતી, મર્યાદા શાંતિ. આ ઘરમાં ભાભી ઝઘડા કરે છે અને મોટા ભાઈ એમને ચડાવે છે. દેખાય જ છે બધું, કોણ કેવું વર્તન કરે છે. જો પપ્પા, તમારે આ મીટિંગ જે ભેગી કરી છે એમાં ખાલી આને નાને કહેવાનું હોય ને તો હવે નીકળી જાય. ચલો એ એક શબ્દ બોલી ત્યાં એને 12 શબ્દ બોલી તો તું એમ કહેતો નથી એને? ભાઈ એ તો બધાને ખબર જ છે કે ઘરમાં બગ 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 તો આ જ કરે છે. તો એ કરે જ છે. એક શબ્દ બોલી અત્યારે બધા બેઠા છે ને, હું કઈ બોલ્યો? આમાં એવું છે મોટા ભાઈ કે મારી વાળીને બોલવાની આદત છે અને તમારી વાળીને હળગાવવાની આદત છે. તાલી એકાથે. હા હળગાવે છે કોણ? આ ઈ નહીં, ઈ તો બેઠી જ હોય છે પણ ચિંગારી કરીને તરત નીકળી જાય છે. તું સમજતો નથી. કેટલું ખોટું નામ દે છે. હું આટલા વર્ષોથી આ ઘરમાં આવી છું. મમ્મી સાથે કોઈ દિવસ ઝઘડો કર્યો? જ્યારથી હેતલ ઘરમાં આવી છે ને ઝઘડા ત્યારથી જ ચાલુ તો થયા. આટલા વર્ષે તમે આ ઘરમાં આવ્યા તો શું રોનક લઈને આવ્યા છો? હતું એ બધું લૂંટાઈ ગયું છે આમ પણ. દો જવાબ દો. છે તમે તો જાણે દિવાળી હારે બધી રોનક લઈને આવ્યા હોય. મોઢામાંથી બોલાવો છો ભાભી ખોટે ખોટું. હું કામ એમ. મને લાગે છે કે મારે બે વેવાઈને બોલાવવા પડશે અને એની વચ્ચે મીટિંગ કરવી પડશે. આના ખોટા ખર્ચા નથી કરવા. વેવાઈ નો બોલાવના છે ને ધોખા કરો. અને આ તો મોટા ભાઈ નોખા કરી દો, અમે આ ઘરમાં રહેશું આરામથી. જોયું ને, આને ઈ જ જોતું જ. મારે- ઈ છે ને આને આપણે બધાયથી નફરત છે અને આને જવું જ બારું. એટલું દેન જોતું. જોઈ લીધું ને તમે? ખાલી એક વખત હું બોલ્યો તો એ બોલવા માંડ્યા ને. ભાઈ એને બહાર જવાની વાત નથી કરી. તમે અલગ રહ્યો કોઈ જાવ એમ કીધું. તમારે બહાર જવું છે. ચમચા બમચા લઈ જવું હોય તો લઈ જજો. બસ હવે બસ. કોઈને વાત સમજવી છે કે નહીં કે આબરૂના ધજાગરા કરવા છે ગામમાં? ઊંચા માથે ગામમાં જીવું છું, જીવવા દેવો છે કે નહીં? તો પછી છે ને બસ હવે એક શબ્દ નહીં બોલતા. બોલાશો. તમારી મોટી વહુને સમજાવો પહેલા. જો ફોન તો લેતી કે મારે લઈને આવવાનું. ના હજી તો ઉપરાણું જ લેશો. કોઈ બોલ્યું આમાંથી? એને કેમ એટલું બધું બોલ 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 કરે છે? અને આ કોણ છે, હું છે, એને કંઈક જોવાય તો ખરું કે નહીં? હવે આમાં તમે એવું કહેતા હતા કે ભાઈ એડજસ્ટ. એ ચાપલુસ જીબડી બંડક. અને એ એના બાપને ઘરે રહેતી હોય ને એવી રીતે સસરાને ઘરે નથી રહેવાતું અને એ બડબડ બડબડ બોલે છે. તારા બાપ સામે બોલે, તને કે શરમ નથી થતી? બાયડી ગેલો થઈ ગયો બાપા. બાયડી ગેલો કાથી બોલે? બાપાનું નથી દેખાતું, માનું નથી દેખાતું, લોકો બાયડીનું દેખાય. અરે બસ કરો ને તમે લોકો. આ શું કરી રહ્યા છો? વાતનું નિવારણ લાવવા માટે તમે બંને વાત સમજતા નથી અને ઝઘડ્યા કરો છો. શું આ કે છે, શું વાતનો મતલબ છે, કઈ જાણવું નથી. એક તો પેલી આગ છે અને એમાં તું ઘી હોમે છે. વાતનું નિવારણ તો લાવો તું, પણ તમે લોકો તો બસ પોતામાં
વારંવાર ઝઘડા કરો છો? આ રીતે તો ઘરની શાંતિ ભંગ થઈ જશે. મમ્મી અમે પણ નથી ઈચ્છતા કે રોજ આ ઘરમાં કંકાસ થયા રાખે, પણ કોઈને એડજસ્ટ કરવું નથી. બસ બધાને હું ઈ જ પણ હું નકરું રહ્યું છે. હવે મારી પાસે એક જ રસ્તો છે, તમારી બેયની બૈરીને તમે સમજાવી દેજો. હવે મારા ઘરની અંદર ઝઘડો થાય એટલે હું બેયના બાપાને બોલાવી અને ફેસલો લાવી દઈશ આ વાતનો. બસ હવે આ જ બાકી રહ્યું છે કે ઘરની જે પણ વાત છે એ ઘરમાં નહીં સોલ્વ થાય. બહારના લોકોને બોલાવીને બસ વાતનું નિવારણ લાવવાનો. પણ મમ્મી તમે શું કામ ને રડો છો? મેં ક્યારે તમારી વાતનું ઉલ્લંઘન કર્યું છે? હું હંમેશા તમારી વાત માનું જ છું, પણ હેતલ છે ને હદ કરતાં વધારે બોલે છે એટલે મારે એને સમજાવવી પડે છે. અને એને એવું લાગે છે કે હું એના પર ગુસ્સો કરું છું અને ઝઘડો કરું છું. બેટા કહેવા માટે તો બધા એ જ કે છે, એ મારું નહીં સાંભળતા, એ મારું નહીં માનતા, પણ એનું થાય શું છે? ઘરની શાંતિ જ ભંગ ને, એ મારે નથી જોતું. બેટા ગામમાં બજારમાં નીકળું ને મારું માથું શરમથી ઝૂકી જાય છે. તમારી બેદેરાણી જેઠાણીની માથાકૂટો આખા ગામમાં લોકોને ખબર પડી ગઈ છે. નમાલા સારા લીધે કઈક શીખવાડે ને બસ કોઈ કામ જો તો કઈ ચૂનું એમ કે હું એ ભાઈ તું જાને હવે જા, તને ભાન નહીં આવે, તને અમારી પીડા નહીં સમજાય. આ છે ને એમાં કઈક નાખ. હું બધા કહેવા માંગે હવે નાનું નથી. વડીલો બે શબ્દ કહેતા હોય ને થોડુંક મગજમાં ઉતારાય. આપડા હારા હાટું કે ઓકા મારવાની શું જરૂર છે? બસ તું બોલ્યા વગર જા હવે જા. ક્યારે આનામાં બુદ્ધિ આવશે કઈ ખબર જ નથી પડતી. ઊંટને જીરો દે એવડો છો. બસ આ જ રીતે તમે એકબીજાના વાત કાઢ્યા કરો, પણ વાતનું કઈ જ નિવારણ નહીં લાવો તમે લોકો. શું કરવાનું મારે? હેતલ હેતલ શું થયું? મમ્મી મમ્મી પાણી લઈ આવો તો હેતલને કંઈક થઈ ગયું. મમ્મી શું થયું? હેતલ બેટા, હેતલ બેટા શું થયું આને? ચાલીને જતી હતી ને અચાનક ચક્કર આવી ગયા. તું ચિંતા ના કર, આપણે હમણાં હોસ્પિટલ જઈ આવીએ. હા ચાલ ધીમે ધીમે ઊભી થા. આપણે એવું લાગે તો હોસ્પિટલ જઈ આવીએ. મમ્મી સારું છે ભાભી, હોસ્પિટલે જવાની જરૂર નથી. પણ તમે અચાનક મારી પાસે કઈ રીતે આવી ગયા? હું જ્યારે બહાર જતી ત્યારે તો કોઈ નહોતું. હું ગાર્ડનમાં હતી અને અચાનકથી તને પડેલી જોઈને એટલે દોડીને અહીંયા આવી ગઈ. સારું થયું કે તમે જોઈ, નહીંતર ખબર નહીં શું થઈ જાત. અરે ગાંડી, એમ તને થોડું કઈ થવા દેતું. ભાભી, તમે આટલું બધું મારું ધ્યાન રાખો છો, આટલી બધી તમને મારી ચિંતા છે. તું તો મારી નાની બહેન જેવી છો. તારી ચિંતા મને ના હોય તો કોને હોય? બેટા આ તો છે ને તારા મનમાં જ કંઈ ભૂલ છે, બાકી એ તારું જેટલું ધ્યાન રાખે છે ને એ તને પોતાની બેનથી પણ ઉપર માને છે. સાચી વાત છે તમારી મમ્મી, સમજાઈ ગયું મને. જુઓ, મારા પડવાથી ભાભી આટલા બધા ટેન્શનમાં આવી ગયા તો ખરેખર સોરી ભાભી. નહીં, તારે માફી માંગવાની જરૂર નથી. ક્યાંક ને ક્યાંક તો ભૂલ મારી પણ હતી કે હું તને ગુસ્સેથી સમજાવતી હતી. મારે તને પ્રેમથી સમજાવવું જોઈતું હતું. ના, ભૂલ મારી છે. તમે જે મને સમજાવતા હતા ને સાચું હતું,
મોટા બેન તરીકે સમજાવતા હતા, પણ હું ન સમજી શકી. તમે તમે જે કાંઈ પણ કહેતા હતા એ મારા સારા માટે જ તો કહેતા હતા. તમારી વાત માની લીધી હોત તો આજે આ ઘરમાં આવી પરિસ્થિતિ ઊભી થાત જ નહીં. મમ્મી, સિરિયસલી સોરી. મને મારા કર્યા ઉપર પસ્તાવો છે. બસ બેટા, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને, એ જ મારા માટે બહુ છે. અને ખોટી ચિંતા ના કરતી, હું હંમેશા તારી સાથે છું. તું મારી દેરાણી નહીં તો તું મારી નાની બેન છે. અરે આ શું કરી રહ્યા છો તમે? હું જોઉં છું આ સપનું જોઉં છું કે હકીકત? અરે ના, આ હકીકત જ છે. આ પ્રેમ અને આ સમજણ આવી ક્યાંથી? હવે આ પ્રેમ છે ને પપ્પા આવો જ રહેશે. સાચી વાત છે. પણ એવું તો કોણે આ બધું કરી દીધું કે સંપ આવી ગયો? સમયે સમજાવી દીધા. આ બધો તો સમયનો ચમત્કાર છે. જે તમે અને હું ના કરી શક્યા એ સમય કરી નાખ્યું. એટલે તમને બેઉને તમારી ભૂલ સમજાઈ ગઈ હા પપ્પા. અને હવે તમે સંપીને ઝઘડા કર્યા વગર રહેવાના છો. સંપીને રહેશું. જરૂરી નથી કે ઝઘડા કર્યા વગર જ તો નહીં જ રહીએ. ઝઘડા તો થશે, હા, પણ એ મીઠા. પ્રેમ વાળા હશે. હે ભગવાન, આપણા બાપ દાદાને ભળવાના કંઈક પુણ્ય તો હશે. આટલી હદે ઝઘડતી બંને દેરાણી જેઠાણી આટલી સુધરી જાય એ તમે કલ્પના પણ નહોતી કરી. પણ બેટા, એક સાચી વાત કહું ને, તો જે ઘરની અંદર સંપ હોય ને ત્યાં તો યમરાજ પણ કઈ બગાડી નથી શકતો. તમે લોકો ઝઘડા કરો ને, તમે બેટા નાદાન કહેવાઓ, તમને એટલી બધી ખબર ના હોય. પણ ગામની અંદર આપણા ઘરની તો ઠીક, તમારા પિયરની પણ આબરૂ ખરાબ થતી હોય છે. અને એ બધો દંડ ઘરનો મોભી ભોગવતો હોય છે. તમારા બંનેના પતિ નાનપણથી એટલા બધા સંપીને રહેતા હોય છે, પણ તમારી ભૂલોને કારણે બંને ભાઈઓમાં પણ કુસંપ આવતો હોય છે. બેટા, કહેવાય છે ને કે કંકાસથી તો ગોળાના પાણી પણ સુકાઈ જતા હોય છે. તો બેટા, વ્યક્તિને સુકાતા વાર કેટલી? ખરેખર કોઈ પણ પરિવાર નાનો હોય, સૂકો રોટલો અને ડુંગળી ખાઈને જીવતા હોય ને, પણ સંપ હોય ને એની તાકાત હોય છે. ગમે એટલો મોટો પરિવાર કદાચ જાહો જલાલીમાં જીવતો હોય ને, પણ એમાં જો સંપ ન હોય ને તો એ લોકો દુર્બળ હોય છે. એની તાકાત નથી હોતી કે સ્વમાનથી કોઈની સાથે વાત કરી શકે કે સમસ્યાઓ સાથે લડી શકે. ખરેખર તમને સંપીને રહેશો ને, જીવન જીવવાની બહુ મજા આવશે. અને તમારા સાસરિયા તો ઠીક, તમારા પિયરિયા વાળા પણ સોમાનથી ઊંચું માથું રાખીને જીવી શકશે. બેટા, સ્ત્રીઓ તો ઘરની ધરોહર હોય છે. એક સ્ત્રી લગ્ન કરીને જ્યારે સાસરે જતી હોય છે ને, તો નરક જેવું ઘર હોય ને તો એને સ્વર્ગ બનાવી શકતી હોય છે. અને એક સંસ્કાર વગરની દીકરી સાસરે જાય ને તો સ્વર્ગ જેવા ઘરને પણ નરક બનાવી દેતી હોય છે. તો બેટા, આજ મને તમારી બંને દીકરીઓ પર બહુ પ્રેમ જાગ્યો છે. ખરેખર આજે મને મારી દીકરી જેવો ભાવ જાગ્યો છે. બેટા, ભગવાન તમને ખૂબ લાંબી આયુષ્ય આપે અને હંમેશા ખુશ રાખે. હંમેશા ખુશ રાખે બેટા.